સાબરકાંઠા બેઠક પર ભાજપ મહિલા ઉમેદવાર ઉતારે તેવી શક્યતા. દીપસિંહ રિપીટ ન થાય તો કૌશલ્યા કુંવરબાની ટિકિટની શક્યતા. સરકારે ટ્રાન્સફર ફી વન ટાઈમ કરી. હાઉસિંગ બોર્ડના આવાસોના રીડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત. દસ્તાવેજની લેટ ફી પણ વન ટાઈમ કરી. ગાંધીનગરના કલોલના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીનો કહેર. 5 દિવસમાં નોંધાયા 100 કેસ. લેબમાં મોકલાયા પાણીના નમૂના. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીની આત્મહત્યા. વાસણાના ખોડિયારનગર ખાતે આવેલા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું અનુમાન. અંબાલાલ પટેલે કેટલાક ભાગમાં તોફાની પવન સાથે વરસાદની કરી આગાહી.